ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। निरामयो निराभासः निर्विकल्पोऽहमाततः। नाहं देहो ह्यसद्रूपः ज्ञानमित्युच्यते बुधैः। અહમ નિરામયઃ ત્રણ પ્રકારના દોષોથી મુક્ત હું છું, રોગોથી મુક્ત હું છું. રોગ સ્થૂળ શરીરને હોય, માનસિક રોગ હોય, મનોરોગ એટલે સૂક્ષ્મ શરીરગત મનોરોગ હોય, પણ હું સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીર રહિત હોવાથી હું નિરામય છું. ત્યારબાદ જણાવવામાં આવ્યું નિરાભાસઃ અહમ, હું આભાસ રહિત છું. આભાસ એટલે પ્રતિબિંબ કહો, બીજા શબ્દમાં પ્રતિબિંબ રહિત છું, આભાસ રહિત છું. આભાસ રહિત એટલે શું એ ગઈકાલે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને આભાસને સમજવા માટે જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા વેદાંત મતે જે પ્રકારે છે એને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. અને એક સહેલામાં સહેલો સિદ્ધાંત છે કે જે કોઈ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એ વિષય આકારની વૃત્તિ મનમાં ઉત્પન્ન થવી જોઈએ. જ્યાં સુધી એ વિષય આકારની વૃત્તિ ઉત્પન્ન ના થાય ત્યાં સુધી એ વિષયનું જ્ઞાન થાય નહીં. પછી વિષય પરોક્ષ હોય કે પ્રત્યક્ષ હોય. દાખલા તરીકે નરેન્દ્ર મોદી, જ્ઞાન થઈ ગયું? થઈ ગયું. કેમ? નરેન્દ્ર મોદી આકારની વૃત્તિ મનમાં ઉત્પન્ન થઈ. પીએમ તરીકે ટીવીમાં જોયા હોય કે પર્સનલી જોયા હોય, એ સ્મૃતિપટ ઉપર જે અંકાયેલ હતું એ ચિત્ર તમારા મનમાં આકારિત થયું, ઉત્પન્ન થયું. એ વ્યક્તિ આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ અને તમે કહો છો કે હું જાણું છું, મને જ્ઞાન છે. જ્ઞાન ક્યારે છે? એ વિષય આકારની વૃત્તિ થાય તો. કેળું, સફરજન, એ વિષય આકાર વૃત્તિ થાય છે, જ્ઞાન છે, જ્ઞાન છે. જ્યોર્જ, કોની વાત કરે? નરેન્દ્ર મોદી કહું તો બધાને ખબર પડી ગઈ. હું જ્યોર્જ બોલું છું. કોણ જ્યોર્જ? કયો જ્યોર્જ? જ્યોર્જ 1, 2, 3 1, 2, 3 હોય છે એમાં તો. આ કયા જ્યોર્જની વાત કરે? મનમાં એ વિષય આકારની વૃત્તિ ઉત્પન્ન થતી નથી, માટે એનું જ્ઞાન નથી. જ્ઞાન ત્યારે જ હોય જ્યારે જે તે વિષયની વૃત્તિ ઉત્પન્ન થાય. એ વિષયની વૃત્તિ બે પ્રકારે ઉત્પન્ન થાય. ઇન્દ્રિય દ્વારા વિષયને વ્યાપે વૃત્તિ, અથવા તો મન દ્વારા વિષયને વ્યાપે. જેમ કે નરેન્દ્ર મોદી આકારની વિષય આકાર વૃત્તિ થઈ, પણ એ મન દ્વારા થઈ, કારણ કે વ્યક્તિ સામે પ્રત્યક્ષ નથી. પણ જ્યારે પ્રત્યક્ષ વસ્તુ હોય
તો ઇન્દ્રિય દ્વારા વિષયાકાર વૃત્તિ થાય. સારું, બેક્ટેરિયા. બેક્ટેરિયા ખબર છે? બેક્ટેરિયાનો આકાર કેવો? તમે માઇક્રોસ્કોપમાં જુઓ ને તો અલગ 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 આકાર થયા જ કરતા હોય, એનો કોઈ નિશ્ચિત આકાર નથી. પણ બેક્ટેરિયા છે. હા, જે કોઈએ સ્લાઇડમાં જોયા હોય બેક્ટેરિયાને ખબર પડે કે બેક્ટેરિયા છે, બેક્ટેરિયા નામની વસ્તુ. તો એ આકારની વૃત્તિ ઉત્પન્ન થાય અને કહો છો કે હા, ભલે પ્રત્યક્ષ નથી પણ એ વિષય આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ અને આપણે કહું કે હા, આ બેક્ટેરિયાનું જ્ઞાન છે. કોરોના વાયરસ એ કેવા આકારનો, એ કેવો હોય એ ખબર નથી. ખાલી કોરોના વાયરસે મચાવેલી ધમાલ ખબર છે. તો આ ખોખું છે, એને જાણવા માટે નેત્ર દ્વારા મનની અંદરની વૃત્તિ છે એ બહાર આવવી જોઈએ. તો મનોવૃત્તિ વિષય આકારને ધારણ કરે ત્યારે એ વિષયનું જ્ઞાન થાય. આ સામાન્ય સમજ બાળકને સમજાવવા જો. અને એટલા માટે ગઈકાલ મેં કહું કે બાળકને જે વસ્તુ સમજાવવી હોય, તમારે મેથેમેટિક્સ સમજાવવું હોય કે હિસ્ટ્રી સમજાવવી હોય કે જ્યોગ્રાફી સમજાવવી કે ભારતનો નકશો સમજાવવો હોય, છોકરો બીજે ધ્યાન આપતો હોય તો ભારતનો નકશો શું છે, ભારતનું ક્ષેત્રફળ શું છે એ સમજી શકે નહીં. એના માટે શું કહેવું પડે? અહીંયા ધ્યાન આપો. એટલે બોર્ડ ઉપર જ્યાં મેપ છે, નકશો છે, ત્યાં બાળકનું ધ્યાન કેન્દ્રિત કરવામાં. ધ્યાન કેન્દ્રિત કરવું એટલે શું? એની મનોવૃત્તિ ભારતના નકશા આકારની થવી જોઈએ, તો એને ભારત દેશ વિશેનું જ્ઞાન થાય. એટલે વાત મેં તમને સમજાવી. હવે એક બીજી વાત, સૂક્ષ્મ શરીર કે સ્થૂળ શરીર, બંને શરીરો છે તો જડ. શા માટે જડ છે? કારણ કે બંને 5 મહાભૂતમાંથી ઉત્પન્ન થયા છે. આ સ્થૂળ શરીર પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થાય છે, એવું ને એવું સૂક્ષ્મ શરીર પણ પંચમહાભૂતમાંથી જ ઉત્પન્ન થયેલું. એની પ્રક્રિયા આગળ આવશે એટલે આપણે વિચારીશું. પણ એ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરમાં ભેદ શું છે? કેમ એકને સ્થૂળ કહેવાય, એકને સૂક્ષ્મ કહેવાય? તો કે સ્થૂળ શરીર પંચીકૃત પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થાય છે અને સૂક્ષ્મ શરીર અપંચીકૃત પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થાય છે. પણ છે બંને ભૌતિક, ભૂતમાંથી ઉત્પન્ન થયેલું ભૌતિક છે. જેમ કે સમાજને લગતું સામાજિક કહેવાય, નીતિને લગતું નૈતિક કહેવાય, એમ ભૂતને લગતું હોય એ ભૌતિક કહેવાય. ભૌતિક એટલે જડ પદાર્થો 5 મહાભૂત છે, એમાંથી ઉત્પન્ન થયેલી મન પણ 5 મહાભૂતમાંથી ઉત્પન્ન થયું, માટે મન પણ જડ છે. હવે કોઈ પણ જડ પદાર્થ પોતાના સ્થાનેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે નહીં. એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કોઈ ચેતન વસ્તુ હોવી જોઈએ. આ ટેબલ અહીંથી ખસે નહીં, પણ મારે ખસેડવું હોય તો મારા જેવી કોઈ વ્યક્તિ હોવી જોઈએ, ચેતન વસ્તુ હોવી જોઈએ જે ખસેડે. પછી જરૂર નથી કે માણસ જ હોય, ઘણીવાર તો ઉંદર પણ લઈ જાય. તમારા ગાદલામાંથી રૂ ખોતરીને લઈ જાય, ખિસકોલી પણ લઈ જાય, પણ એમાં ચેતન છે. મૂવમેન્ટ માટે ચેતન જોઈએ. તો મન જે છે એ મનોવૃત્તિ જ્યારે ઇન્દ્રિય દ્વારા બહાર આવે તો મન જો જડ હોય તો મનોવૃત્તિ બહાર જાય કેવી રીતે? અને આપણે કહીએ છીએ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. કવિ એટલે કલ્પના, મન. અને જદ એકમ મનસો જવી આત્મા માટે કહેવાય. તો મન કેવું છે? એકદમ ચંચળ, અનેક જગ્યાએ જઈ શકે છે. અને મન જો સતત ગતિમાન હોય તો ગતિ કરવા માટે એનર્જી, પાવર, શક્તિ, ચેતન એ ક્યાંથી આવ્યું? તો કે છે મન સ્વયં જડ હોવા છતાં મનની અંદર બોરોડ પાવર, ઉછીની શક્તિ, ઉછીનું ચેતન. શક્તિ એટલે ચેતન. અહીંયા હું લેમેનની ભાષાથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. એની અંદર ઉછીની તાકાત, ઉછીની શક્તિ આવી ગઈ. ઉછીની શક્તિ કેવી રીતે આવી એને સમજાવવા માટે આપણે દર્પણ અને સૂર્યનું દૃષ્ટાંત લીધું હતું. કે દર્પણ છે એ કોને પ્રકાશિત કરે છે? દ્રષ્ટાંત સાંભળ્યું હોય તો ભોંયરાને. એનો અર્થ કે દર્પણમાં એ શક્તિ છે
કે જે બીજી વસ્તુને પ્રકાશિત કરી શકે, બરાબર, એ બીજી વસ્તુને પ્રકાશ આપી શકે, પ્રકાશિત કરી શકે. હવે જો દર્પણમાં એ શક્તિ હોય તો આપણે બાથરૂમમાં દર્પણ લટકાવો, બલ્બની જરૂર જ નહીં. અને જ્યાં જ્યાં પ્રકાશ જોઈએ ત્યાં શું મૂકી દેવાના? ના, દર્પણને પોતાનો પ્રકાશ નથી. જેમ દર્પણને પોતાનો પ્રકાશ નથી એટલે દર્પણ લટકાવવાથી પ્રકાશ નથી આવતો, એમ મનને પોતાનું ચેતન નથી. તો પછી ભોંયરાને પ્રકાશિત ક્યારે કર્યું, કેવી રીતે કર્યું? તો કે સૂર્યનું પ્રતિબિંબ પડ્યું. ક્યાં? દર્પણમાં. સ્વયંમાં કોઈ પ્રકાશ નથી, પરંતુ સૂર્યનું પ્રતિબિંબ પડવાથી એ પ્રતિબિંબને બીજા શબ્દોમાં કહેવામાં આવે આભાસ. પ્રતિબિંબને કહેવાય આભાસ. તો સૂર્યાભાસ, આભાસ એટલે આભાસિત સૂર્ય, પ્રતિબિંબિત સૂર્ય. તો આભાસિત સૂર્ય દર્પણમાં હોવાને કારણે ઓરિજિનલ તો નથી, પણ આભાસિત હોવા છતાં એ જે આભાસિત સૂર્યનો પ્રકાશ દર્પણને પ્રાપ્ત થવાથી દર્પણ તો પ્રકાશિત થાય જ છે, પ્રકાશયુક્ત બને છે, અને સાથે સાથે ભોંયરાના પદાર્થોને પ્રકાશિત કરવાની ક્ષમતા, સામર્થ્ય એ દર્પણને પ્રાપ્ત થાય છે. બસ એવી રીતે મન છે એ તો જળ છે, એને પોતાની કોઈ ગતિ હોઈ શકે નહીં, પરંતુ મન દર્પણ જેવું છે. અને જેમ સૂર્યનો આભાસ દર્પણમાં હોવાને કારણે દર્પણમાં એ શક્તિ છે. પાણી હોય તો પાણીમાં સૂર્ય પ્રતિબિંબિત થશે, જમીન ઉપર નહીં થાય. જમીન તો છે, દિવાલ ઉપર નહીં થાય, એનાથી કંઈ આપણને ભોંયરાનો પ્રકાશ નહીં મળે, ભોંયરામાં પ્રકાશ નહીં આવે. તો કોઈક અમુક જ સરફેસ એવી છે જેમાં રિફ્લેક્ટિંગ કેપેસિટી છે, પ્રતિબિંબિત કરવાની ક્ષમતા છે, અને એવી જેની ક્ષમતા હોય એ જ આ સૂર્યના પ્રકાશને આભાસિત સૂર્ય રૂપે સ્વીકારે અને બીજા પદાર્થોને પ્રકાશિત કરે. બસ એવી રીતે ચૈતન્ય તત્વ સર્વવ્યાપક છે, પણ ભીંત જેવું આ શરીર હોય એ બીજાને પ્રકાશિત કરી શકે નહીં. એ ના તો પોતાને પ્રતિબિંબ ધારણ કરી શકે અથવા બીજાને પ્રકાશિત ના કરી શકે. અને માટે મૃત્યુ સમયે આ શરીર લાકડા જેવું પડ્યું હોય છે, એમાં કોઈ ચેતન હોતું નથી. પણ આ શરીરની અંદર જેમ ડોલ હોય તો ડોલની અંદર સૂર્યપ્રકાશનું પ્રતિબિંબ ના પડે ખાલી ડોલમાં, પણ ડોલની અંદર પાણી હોય તો પાણીમાં સૂર્ય પ્રતિબિંબિત થાય, બરાબર. બસ એવી રીતે આ શરીર રૂપી ડોલ છે, એની અંદર ચૈતન્ય સીધે સીધું પ્રકાશિત નથી થતું, પરંતુ અંદર રહેલું સૂક્ષ્મ શરીર છે, એ સૂક્ષ્મ શરીરની અંદર આ ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. જેમ દર્પણમાં ચૈતન્યનું સૂર્યનું પ્રતિબિંબ પડે, પાણીમાં પ્રતિબિંબ પડે, રિફ્લેક્ટિંગ મીડિયા જોઈએ, સપાટી જોઈએ કે જેમાં રિફ્લેક્શન શક્ય છે, તો એવું આ સૂક્ષ્મ શરીર છે જેમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડી શકે છે. હવે એક વાત, બીજી વાત, મિરર છે એ ફેક્ટરીમાં જ્યારે બને, દર્પણ ફેક્ટરીમાં ઉત્પન્ન થાય, તો દર્પણની અંદર, દર્પણ આપણા ઘરમાં લાવે અને આપણું મોઢું છે એ દર્પણમાં દેખાય, તો આપણે કેટલા મોઢા થઈ ગયા? કેટલા મોઢા થયા? અરે સ્પેસિફિક જવાબ આપો. 2 મોઢા થયા, એક મૂળભૂત અને એક આભાસિત, એમ બોલો ને. એવું ના કહો કે એક જ, તો પછી દર્પણની અંદર નથી હોતું. એ નહીં હોય તો એક્સપ્લેન નહીં કરી શકાય મારાથી. આભાસ તો સમજાવવાનો છે. એક ઓરિજિનલ મુખ અને બીજું આભાસિત મુખ, 2 મુખ છે, બરાબર. બસ એવી રીતે ચૈતન્ય 2 થઈ જાય, એક મૂળભૂત ચૈતન્ય અને બીજું આભાસિત ચેતન. આભાસિત ચેતન કઈ જગ્યાએ પડે છે? હા, દર્પણ વગર મુખાભાસ અસંભવ છે, એમ સૂક્ષ્મ શરીર વગર ચિદાભાસ, ચૈતન્યનો આભાસ, એને કહેવામાં આવે ચિદાભાસ. ચિત્ત વત્તા આભાસ, ચિદાભાસ. તો મન વગર કે સૂક્ષ્મ શરીર વગર ચિદાભાસ સંભવ નથી, બરાબર. એટલે 2 ચૈતન્ય થાય, એક મૂળભૂત ચૈતન્ય,
બીજું આભાસિત ચૈતન્ય. આટલી વાત. સારું, એક મુદ્દો બીજો. દર્પણ છે એ જ્યારે ફેક્ટરીમાં ઉત્પન્ન થાય પછી એની અંદર પ્રતિબિંબ ક્યારે પડે? એટલે આ તો પહેલા સાંભળી લીધું છે મારી પાસેથી. દર્પણ છે એ જેવું ફેક્ટરીમાં ઉત્પન્ન થાય એની સાથે એમાં પ્રતિબિંબ હોય જ. કારણ કે દર્પણ એટલે જ જેની રિફ્લેક્ટિંગ કેપેસિટી છે, પ્રતિબિંબિત કરવાની ક્ષમતાવાળું છે. ભલે મારું મોઢું રિફ્લેક્ટ ના થાય પણ સામે ઝાડ હોય તો ઝાડ રિફ્લેક્ટ થાય. એ દર્પણ આમ ખાલી આકાશ તરફ હોય તો આકાશ રિફ્લેક્ટ થાય, વાદળાવાળું આકાશ હોય તો વાદળવાળું આકાશ રિફ્લેક્ટ થાય, મચ્છર ખસતો હોય તો મચ્છર રિફ્લેક્ટ થાય. પણ હંમેશા દર્પણ કોઈને કોઈ પ્રતિબિંબ વાળું જ હોય. અગ્રીડ? દર્પણ હંમેશા પ્રતિબિંબ વાળું જ હોય. એમ મન જે છે એ દર્પણ જેવું હોવાથી એની અંદર પણ પ્રતિબિંબ તો હોય જ. અને કોનું પ્રતિબિંબ હોય? જે એની સામે હોય. તો ચૈતન્ય મન સામે ક્યારે આવે? હોય જ. જેમ આકાશ કાયમ માટે છે ને બધે છે, એમ ચૈતન્ય સર્વવ્યાપક છે અને નિત્ય છે. માટે મનોવૃત્તિ ઉત્પન્ન થાય તો એ ચૈતન્યના પ્રતિબિંબ વાળી જ હોય. જેમ દર્પણ આકાશના પ્રતિબિંબ વાળું જ હોય, આભાસિત આકાશ હોય જ, એમ મનોવૃત્તિ ચૈતન્યના આભાસ વાળી જ હોય. એટલે મનોવૃત્તિ હંમેશા આપણને ચેતનયુક્ત જણાય છે. તો મનને પોતાનું ચૈતન્ય નથી, પરંતુ આભાસિત ચેતનને કારણે એ હંમેશા ચેતનવંતું જણાય છે. હવે મનોવૃત્તિ, હવે જ્ઞાનની વાત કરીએ. હવે દ્રષ્ટાંત પરથી દ્રાષ્ટાંત પર આવી જઈએ. હવે મનની અંદર ઉત્પન્ન થયેલી વૃત્તિ, આ ખોખાને જો જ્ઞાન આ ખોખાનું પ્રાપ્ત કરવું હોય તો મનોવૃત્તિ નેત્રેન્દ્રિય દ્વારા આ વિષયને આવૃત્ત કરે છે, અર્થાત આ વિષય આકારને ધારણ કરે છે. અને પછી મનોવૃત્તિ જ્યારે ધારણ કરે તો મનોવૃત્તિ તો એકલી છે જ નહીં, દર્પણવત હોવાથી એની અંદર બે વસ્તુ છે. કઈ કઈ? ચિદાભાસ અને મનવૃત્તિ. તો મનોવૃત્તિ જ્યારે આને વ્યાપી જાય ત્યારે સાથે સાથે ચિદાભાસ પણ વ્યાપી જાય. વ્યાપી જાય એટલે એ આકારનું થઈ જાય. હવે આ મનનું જે વ્યાપી જવું, આ વિષય આકારનું થવું, એને શાસ્ત્રની પરિભાષામાં વૃત્તિ વ્યાપ્તિ, વ્યાપ્તિ એટલે વ્યાપી જવું, વૃત્તિ વ્યાપ્તિ કહેવામાં આવે છે. વૃત્તિ એટલે મનોવૃત્તિ, થોટ. અને વૃત્તિગત ચેતન એ પણ વ્યાપી ગયું તો એ આભાસિત ચેતન, અગેન આભાસિત ચેતન પણ વ્યાપી ગયું. તો આભાસિત ચેતન પણ વ્યાપી ગયું એને કહેવાય ફળ વ્યાપ્તિ. ચેતન આભાસિત વૃત્તિને લીધે વ્યાપી ગયું. જેમ કે સૂર્યનું પ્રતિબિંબ ડોલમાં પડ્યું તો ડોલમાં સૂર્યનું પ્રતિબિંબ છે, પણ કોઈએ ધક્કો મારીને ડોલ ઢોળી નાખી તો ખાબોચિયાની અંદર ડોલનું પાણી આવી ગયું. હવે સૂર્ય ક્યાં જતો રહ્યો? ખાબોચિયામાં. કેવા આકારનો થયો? ખાબોચિયા આકારનું પાણી થયું, માટે સૂર્ય એ આકારમાં દેખાવા લાગ્યો. આ નાનો આભલો હોય ને, પેલા ગરબા ગાય ત્યારે ચણિયા ચોળીમાં આભલો હોય નાનો, એમાં પ્રતિબિંબ થાય તો સૂર્ય આવડો થાય, ડોલમાં આવડો થાય. અને તળાવ કે સાગર હોય તો મોટો સૂર્ય દેખાય. જેવું જેવું રિફ્લેક્ટિંગ મીડિયા એ પ્રકારે સૂર્યાભાસ જણાય. બરાબર? ઓરિજિનલ સૂર્યમાં ફેરફાર નથી, પણ આભાસિત સૂર્યમાં ફેરફાર છે. હવે અહીંયા જ્યારે વૃત્તિ વ્યાપી ગઈ, હવે દ્રષ્ટાંતમાંથી દ્રષ્ટાંત પર, વૃત્તિ વ્યાપી ગઈ તો આભાસિત ચેતન પણ આ આકારનું થઈ ગયું. અને આભાસિત ચેતન શું કરે છે? તો કે છે આ વૃત્તિ જે વ્યાપી ગઈ એને પ્રકાશિત કરે છે, એટલે કે જણાવે. ચેતનનું કામ શું છે? જ્ઞાન પ્રાપ્ત કરવું. લાઈટ શું કરે? પદાર્થનું ભાન કરાવે, અને પદાર્થનું ભાન કરાવે એને જ પ્રકાશ કહેવામાં આવે. પ્રકાશ કોઈ ઓબ્જેક્ટ નથી. પ્રકાશ ક્યાં છે? હા, એને કેવો આકાર? હા, સર્વત્ર નહીં. એટલે
જ્યાં જ્યાં આ હોલની અંદર પ્રકાશ છે, પણ પ્રકાશ યુ કાન્ટ પરસીવ પ્રકાશ. લાઇટ યુ કાન્ટ પરસીવ, એ ઓબ્જેક્ટ ઓફ પરસેપ્શન નથી, બટ ધ ઇફેક્ટ ઓફ લાઇટ યુ કેન પરસીવ. પ્રકાશનું જે અસર છે એ જણાય છે, તો જેના લીધે વસ્તુ જણાય એને પ્રકાશ કહેવામાં આવે. તો જેના લીધે આ પદાર્થનું જ્ઞાન થયું એ ચિદાભાસ કહેવાય. એને સમજાવવા માટે મેં એક આ દ્રષ્ટાંત તમારી પાસે રાખ્યું. આ બોક્સ છે, ટિશ્યુ બોક્સ. આ ટિશ્યુ બોક્સને આ વાયરથી લપેટાયું છે. દ્રષ્ટાંતની અંદર આ વાયરને વૃત્તિ સમજો, બરાબર? વૃત્તિ વ્યાપી જાય એમાં પદાર્થને વ્યાપી ગયો. સપોઝ દ્રષ્ટાંત છે, તેની મર્યાદાઓ તો હોવાની. હવે આ વ્યાપી ગયું, એની સાથે એક બીજી વસ્તુ થઈ. શું થયું? હા, વૃત્તિગત જે પાવર છે, પાવર ક્યાંથી આવે? ઇલેક્ટ્રિસિટીનો. પણ ઇલેક્ટ્રિસિટીનો પાવર સીધે સીધો આપણને પ્રકાશિત ના કરે, પણ અંદર રહેલા બલ્બ દ્વારા. તો અહીંયા માત્ર વાયર લપેટ્યો છે મેં, પણ વાયર સાથે ઇલેક્ટ્રિસિટી છે, બલ્બ છે, અને એને કારણે બે વસ્તુ બની. એક તો વાયર જેને લપેટાઈ ગયો એ પદાર્થ, એને વાયર આવૃત કર્યું, અને આ પદાર્થને પ્રકાશિત કરનારો અંદર રહેલું ઇલેક્ટ્રિસિટી. તો બસ એવી રીતે વૃત્તિ વ્યાપી જાય પદાર્થને, અને વૃત્તિગત ચિદાભાસ, ચેતન, અહીંયા ઇલેક્ટ્રિસિટી છે, ત્યાં ચિદાભાસ છે. એ ચિદાભાસ શું કરે છે? વિષયનું ભાન કરાવે છે. વિષયનું ભાન કરાવે. અને લાઈવ વાયર કહેવાય. અને મનોવૃત્તિ ઓલવેઝ લાઈવ હોય, ઓલવેઝ ચિદાભાસ યુક્ત હોય, બરાબર? એટલે ઓલવેઝ લાઈવ હોય. એટલે જ્યારે જ્યારે પદાર્થને જે અહીંયા મૂક્યું, હવે એને બદલે મેં આ પદાર્થ મૂક્યો હોય તો આ પદાર્થને પ્રકાશિત કરશે. સમજાઈ ગયું? બસ એટલે આ રીતે સમજવાનું કે મનોવૃત્તિ વિષયને વ્યાપે, એ વિષયને વ્યાપે એને વૃત્તિ વ્યાપ્તિ કહેવાય. જેમ કે વાયર વ્યાપી ગયો તો વાયર લપેટાઈ ગયો. વાયર લપેટાવાને કારણે અંદર રહેલો પ્રકાશ છે એ પણ અંદર લપેટાઈ ગયો, આના આકારનું ધારણ થઈ ગયું. અને એને શું કર્યું? એણે પદાર્થને જણાવ્યું. વાયર પદાર્થને નથી જણાવતો. પદાર્થનું ભાન કોના લીધે થયું? ઇલેક્ટ્રિસિટીને કારણે. એમ મનોવૃત્તિ પદાર્થનું જ્ઞાન નથી પ્રાપ્ત કરતી, પણ મનોવૃત્તિગત ચિદાભાસ છે, એના લીધે પદાર્થનું જ્ઞાન થાય છે. તો આમ જેમ જેમ આ પદાર્થ છે એ વિદ્યુત દ્વારા પ્રકાશિત થયું કહેવાય, એમ દરેક પદાર્થો પછી આ ચશ્માનું જ્ઞાન હોય, ટેબલનું જ્ઞાન હોય, મકાનનું જ્ઞાન હોય, વૃક્ષનું જ્ઞાન હોય, એ બધા જ ચિદાભાસથી જણાય. અને ચિદાભાસ ક્યાં હોય છે? મનોવૃત્તિમાં. અને મનોવૃત્તિમાં હોય એ ચિદાભાસ જ હોય, આભાસિત ચેતન જ હોય, બરાબર? અને ગઈકાલે દ્રષ્ટાંતમાં મેં સમજાવ્યું હતું કે ઓરિજિનલ સન, જો દરેક દ્રષ્ટાંતની એક મર્યાદા છે, સીધું છેક સુધી નહીં ખેંચવા. વાય ઇટ બીકમ્સ ટફ ફોર અસ, કારણ કે આપણે શું કરીએ છીએ? ચૈતન્ય આત્માને જ ઇલેક્ટ્રિસિટી સમજી લઈએ, ચૈતન્ય આત્માને જ સૂર્ય સમજી લઈએ, અને પછી એને ઇન્ટરપ્રિટ કરવા માટે પ્રયત્ન કરીએ, તો દેટ ઇઝ ડિફિકલ્ટ. દ્રષ્ટાંતની મર્યાદા હોવાથી અમુક આસ્પેક્ટને ક્લિયર કરવા માટે જ એ દ્રષ્ટાંત હોય. આ વ્યાપ્તિ સમજાવવા માટે જ મેં આ દ્રષ્ટાંત લીધું કે અહીંયા ફળ વ્યાપ્તિ અને વૃત્તિ વ્યાપ્તિ બંને થઈ ગઈ. કે આ વાયર લપેટાવાને કારણે આની સાથે રહેલું પ્રકાશ પણ લપેટાઈ ગયો, બરાબર? એટલે વૃત્તિ વ્યાપ્તિ પરિણામે પ્રકાશ લપેટાઈ ગયો, એટલે પ્રકાશની વ્યાપ્તિ થઈ ગઈ. બસ એવી રીતે વૃત્તિ વ્યાપ્તિને પરિણામે પદાર્થની અંદર પદાર્થનું જ્ઞાન થવા માટે ચિદાભાસ પણ વ્યાપી ગયો વૃત્તિની સાથે સાથે. તો ચિદાભાસનું વ્યાપવું એને ફળ વ્યાપ્તિ કહેવામાં આવે છે. તો મનોવૃત્તિની સાથે બે વસ્તુ આવી ગઈ, એક તો વૃત્તિ અને વૃત્તિગત ચિદાભાસ. તો વૃત્તિની વ્યાપ્તિને વૃત્તિ વ્યાપ્તિ કહેવાય, અને ચિદાભાસની વ્યાપ્તિને ફળ વ્યાપ્તિ કહેવામાં આવે. અચ્છા, હવે થયું શું કે ઓરિજિનલ સૂર્ય, દ્રષ્ટાંત પર આવું છું પાછી. ઓરિજિનલ સૂર્ય છે, દર્પણ દ્વારા સૂર્યનું પ્રતિબિંબ જ
દર્પણમાં રહેલું એ જ ભોંયરાને પ્રકાશિત કરે છે. એટલે ઇનડાયરેક્ટલી ભોંયરાને પ્રકાશિત કોણ કરે છે? સૂર્ય. પણ ડાયરેક્ટલી નહીં, ઇનડાયરેક્ટલી. ઇફ ધેર ઇઝ નો મિરર, યુ કેન નોટ સી ઓબ્જેક્ટ્સ ઓફ યોર ભોંયરું. બરાબર? ભોંયરાના વિષયો ના જણાય. મિરર તો જોઈએ જ જોઈએ, મિરર વગર નહીં જણાય. પણ એકલો મિરર ના પ્રકાશિત કરી શકે, સૂર્ય પણ જોઈએ. સૂર્યની હાજરીમાં દર્પણ ભોંયરાના વિષયને જણાવે છે. બસ એવી રીતે ઓરિજિનલ ચૈતન્ય, જેને મૂળભૂત ચૈતન્ય કહેવાય, જે વ્યાપક છે, નિત્ય છે, એ ડાયરેક્ટલી આ આખા જગતરૂપી ભોંયરાના વિષયોને પ્રકાશી શકે નહીં. એને પ્રકાશવા માટે દર્પણવત મનની આવશ્યકતા છે. એટલે મન હોય ત્યાં સુધી જગતનું ભાન થાય છે. સુષુપ્તિમાં મન લય પામી જાય. જગત તો ત્યાં જ છે, પણ જણાતું નથી. તો જગત કોના દ્વારા જણાયું? મનોગત ચૈતન્ય દ્વારા. મનોગત ચૈતન્ય એટલે ચિદાભાસ દ્વારા જણાય છે. સમજાતું જાય છે ને? હું એક એક સ્ટેપ આગળ જઉં છું. મનોગત ચૈતન્ય દ્વારા જગત જણાય છે, એટલે ચિદાભાસ દ્વારા જગત જણાય છે. તો જે કોઈ પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એના માટે મનોવૃત્તિ આવશ્યક છે. મન દ્વારા જગત જણાય છે. પછી એ કોઈ પણ પ્રકારનું પરોક્ષ હોય કે પ્રત્યક્ષ હોય, બંને પ્રકારનું જ્ઞાન છે. કોઈ પણ જ્ઞાન એ મનોવૃત્તિ દ્વારા જણાય. અને મનોવૃત્તિ દ્વારા જણાય છે અર્થાત મનોગત ચૈતન્ય દ્વારા જણાય. મનોગત ચૈતન્યને આભાસિત ચૈતન્ય કહેવાય. એટલે આખું વિશ્વ આભાસિત ચેતન દ્વારા પ્રકાશિત થાય છે, જણાય છે. માટે આભાસ ભાષ્ય કહેવામાં આવે. બીજા શબ્દોમાં એને કહેવાય ચિદાભાસ દ્વારા પ્રકાશિત થવું, એને આભાસ દ્વારા ભાષિત થયું કહેવાય. આભાસ ભાષ્ય છે. હવે ભોંયરાના પદાર્થ, મેં તમને ભોંયરામાં આખું વિશ્વ મૂકી દીધું. હવે ભોંયરાના પદાર્થો માટે તો દર્પણ જોઈએ જ, એના વગર ચાલે નહીં. પણ મારે સૂર્યને પ્રકાશિત, સૂર્ય જ્ઞાન પ્રાપ્ત કરવું છે. હવે એના માટે મારે કયો મિરર જોઈએ? સૂર્યને જોવા માટે કોઈ વસ્તુની આવશ્યકતા નથી. એ આભાસ દ્વારા ભાષિત થતું નથી. પ્રતિબિંબિત સૂર્યાભાસ દ્વારા સૂર્ય ના જણાય, કારણ કે સૂર્ય પોતે તો પ્રકાશ સ્વરૂપ છે, માટે એના આભાસ દ્વારા બધું જણાય છે. એમ ચૈતન્ય સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. એના લીધે મનની અંદર પ્રતિબિંબિત થવાથી આખું જગત જણાય છે. તો ચિદાભાસ દ્વારા આખું જગત જણાય છે. તો શું આ ચિદાભાસ ચૈતન્યને જાણવા આવશ્યક છે? ના. એ તો સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. એના માટે કોઈ સાધન કે મનરૂપી દર્પણની આવશ્યકતા નથી. માટે અહીંયા કહું નિરાભાસ. માટે કહ્યું આભાસ રહિત, એટલે આભાસ વગર પ્રકાશે છે. ચિદાભાસ વગર જેની સત્તા છે, ચિદાભાસ વગર હોય છે. જગતના પદાર્થો છે ત્યારે કહેવાય જ્યારે એ આભાસ દ્વારા, એટલે ચિદાભાસ દ્વારા, મનોવૃત્તિ દ્વારા જણાય. પણ મનોવૃત્તિ દ્વારા જણાય નહીં અને છતાં છે એવું કહીએ. કોને કહીએ છે? તો કે ચૈતન્ય સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. એને જ સ્વયં જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એટલે ચિત્ત, જ્ઞાન, જ્યોતિ, પ્રકાશ, ભાતિ, આ બધા આત્મા માટે કે બ્રહ્મ માટે વપરાયેલા પર્યાય શબ્દો છે. સારું, ગઈકાલે એક સરસ મને પ્રશ્ન કરવામાં કે આત્મા નિત્ય જ્ઞાન સ્વરૂપ છે, નિત્ય બુદ્ધ, નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, શુદ્ધ બુદ્ધ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા, મુક્ત, નિત્ય મુક્ત, નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ. બુદ્ધ એટલે જ્ઞાન સ્વરૂપ. કેવી રીતે જ્ઞાન સ્વરૂપ છે એ સમજવાનું. સાધન વગર પ્રકાશે છે એટલે સમજવું શું? સૂર્યને તો ખબર છે આપણને કે ના દર્પણ હોય તો સૂર્ય તો પ્રકાશ સ્વરૂપ જ છે એટલે પ્રકાશે છે.
સારું, એના માટે સ્વામીજી બહુ સરસ એક દૃષ્ટાંત આપે છે. અત્યારે જે વસ્તુ જણાય છે એના માટે કહેવાય કે મને આ પદાર્થનું જ્ઞાન છે. આઈ એમ અવેર અબાઉટ ધીસ બોક્સ, આઈ એમ અવેર અબાઉટ ધ સર્કમસ્ટન્સીસ, આઈ એમ અવેર અબાઉટ ધ ટાઈમ, આઈ એમ અવેર અબાઉટ માય ડ્યુટી. અવેર એટલે મને ખબર છે, મને ખબર છું આના માટે. અને બીજા શબ્દમાં કહેવું હોય તો આઈ એમ કોન્શિયસ વેર આઈ એમ સિટિંગ. મને ખબર છે, આઈ એમ અવેર વેર આઈ એમ સિટિંગ ઓર આઈ એમ કોન્શિયસ વેર આઈ એમ સિટેડ. તો આ જે હું અવેર અને કોન્શિયસ, આ બંને શબ્દો, હું સભાન છું, પણ સભાન છું કોનાથી? હું જાણું છું. શું જાણું છું? આઈ એમ અવેર અબાઉટ ટાઈમ, અબાઉટ સમથિંગ. જ્યારે જ્યારે આપણે કહીએ કે આઈ એમ અવેર, આઈ એમ કોન્શિયસ, ધેન અબાઉટ વોટ? કોના માટે સભાન છો? કોનાથી તમે વાકેફ છો? એ પ્રશ્ન આવે છે. જ્યારે હું કહું છું કે હું પોતે સભાન છું, ભાન સ્વરૂપ છું, એટલે શું? આઈ એમ કોન્શિયસનેસ બટ નોટ આઈ એમ કોન્શિયસ અબાઉટ. આઈ એમ અવેરનેસ બટ નોટ આઈ એમ અવેર અબાઉટ. હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ? નેક્સ્ટ સ્ટેપ, હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ? તો સ્વામીજી એના માટે બહુ સરસ દ્રષ્ટાંત કે તમારા ઘરમાં તમે એકલા છો અને બહારથી આવીને કોઈ નોક કરે છે, ખખડાવે છે, અને બહારથી નોક કરે છે અને તમે અંદરથી પૂછો છો, કોણ? ભાઈ કોણ છો? બપોરે 2 વાગે કોણ આવે? હવે તો ટપાલી બંધ થઈ ગયા, દૂધવાળો ના આવે 2 વાગે, કોઈ મુલાકાતી ના આવે. કોણ? પેલો શું કહે છે? હું. એ જ્યારે કહે છે હું, એ હું કોના દ્વારા જાણ્યું? વિથ ધ હેલ્પ ઓફ માઇન્ડ? વિચાર કરો. હું એવું જ્ઞાન કોના દ્વારા થયું? મન વગર. મનોવૃત્તિની આવશ્યકતા છે કે હું છું કહેવા માટે? ના. મનોવૃત્તિ ઉત્પન્ન થઈ, એણે મારા આકારની વૃત્તિઓ ધારણ કરી અને પછી મને ખબર પડી હું છું? ના. ઇટ ઇઝ નેચરલ. આઈ એમ. હું છું, બસ. પછી આવે તમે કોણ, ત્યારે તમે કહો કે હા હું સંન્યાસી, હું ગ્રહસ્થી, હું મિત્ર, હું ભાઈ, હું બેન, એ પછી આવ્યું. પણ જ્યારે હું છું, દેટ ઇઝ અવેરનેસ. બીજો દ્રષ્ટાંત આપી દો. સૂઈ જાઉં છું, સૂતી વખતે જગત નથી. કેમ જગત નથી? બહાર તો છે પણ જગત જણાતું નથી. શા માટે નથી જણાતું? મન લઈ પામી ગયું. મનરૂપી દર્પણ લઈ પામી ગયો. હવે જ્યારે સુષુપ્તિની અંદર આપણે સૂઈ ગયા અને સવારે ઉઠીને આપણે કહીએ છીએ કે મયેન સુખેન નિદ્રા અનુભૂયતે, મને બહુ ગાઢ ઊંઘ આવી ગઈ, તો હું એ વખતે છું કે નહીં? છું. કોના દ્વારા જાણું? જો ઇફ આઈ એમ અવેર અબાઉટ માય સેલ્ફ, અબાઉટ આવી ગયું તો દેર ઇઝ વૃત્તિ. એ વખતે આઈ એમ નોટ અવેર અબાઉટ માય સેલ્ફ, બટ અવેરનેસ ઇઝ મી. Because of me, everything is there. Ignorance is there because of me. I highlight, I illumine ignorance. I illumine bliss. અને એ જે અસ્તિત્વ છે એને ચૈતન્ય સત્તા, મૂળભૂત ચૈતન્ય, એ આભાસિત નથી, એ મૂળભૂત ચૈતન્ય છે. એ મૂળભૂત ચૈતન્ય છે. એને કહેવાય શુદ્ધ બુદ્ધ મુક્ત. અને એ કેવું છે? એ નિત્ય છે. એ નિત્ય છે. જાગ્રતમાં જતું નથી રહેતું. મનોવૃત્તિ ઉત્પન્ન થઈ તો આભાસિત ચેતન આવ્યું. એને કઈ મૂળભૂત ચેતન ના હોય એવું નહીં. મૂળભૂત ચેતન ના હોય તો આભાસિત ચેતન આવે કેવી રીતે? મન જગતને જાણે છે તો આભાસિત ચેતનને. આભાસિત ચેતન ક્યારે હોય? મૂળ વસ્તુ હોવી જોઈએ તો જ આભાસ હોઈ શકે. એટલે જાગ્રતમાં પણ એનું અસ્તિત્વ છે, સ્વપ્નમાં પણ અસ્તિત્વ છે અને સુષુપ્તિમાં પણ અસ્તિત્વ છે. માટે કહ્યું હું નિત્ય બુદ્ધ સ્વભાવ આત્મા છું.
સેલ્ફ એફલ્જન. સ્વયં વિભાતિ સાધનમ વિના દીર્ઘદૃશ્ય વિવેકમાં આવી ગયો. નોદેતિ નાસ્તમિત્યેષમ, જેનો ઉદય નથી એનો અસ્ત નથી. સ્વયં વિભાતિ તથા અન્યાની પ્રકાશયતી, જે પોતે પણ જ્ઞાન સ્વરૂપ છે અને એના લીધે આખું જગત જણાઈ રહ્યું છે. અને જ્યારે પ્રકાશ શબ્દનો પ્રયોગ કરવામાં તો રખે એવું સમજતા કે દેર ઇઝ લાઇટ લાઇટ લાઇટ. આ તો ભૌતિક છે, આ લાઇટ ભૌતિક છે. કેમ? આખું જગત શેમાંથી બન્યું છે? પંચમહાભૂતમાંથી. સૂર્ય શેમાંથી બન્યો છે? પંચમહાભૂતમાંથી. હિલિયમ વાયુ છે, એટલે વાયુ છે. તો એ જ્યોતિ જે ઓક્સિજનને કારણે જ્યોત પ્રકાશે છે એ કંઈ આ આત્મા નથી. તો પ્રકાશ કોને? તો પ્રકાશ કેમ આત્માને કહેવામાં આવે છે? મેં 22મા શ્લોકમાં વસ્તુ સમજાવી છે. આત્માને પ્રકાશ કેમ કહેવાય? કારણ કે ગરબડ છે ને શબ્દોની છે. પ્રકાશ કેમ કહેવામાં આવે છે? એટલા માટે કે જેમ હમણાં મેં વ્યાખ્યા કરી કે પ્રકાશ એને કહેવાય જેના દ્વારા પદાર્થનું ભાન થાય. ધીસ ઇઝ જનરલ ડેફિનેશન ઓફ લાઇટ. લાઇટ ઇઝ નોટ ઓનલી ધીસ લાઇટ. એટલે તો આપણે વિદ્યુત પ્રકાશ, અગ્નિનો પ્રકાશ, સૂર્યનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ, તારાનો અલગ અલગ પ્રકાશ શબ્દ અલગ છે. તો પ્રકાશ એટલે શું? જેના દ્વારા વસ્તુ જણાય. તો જેના દ્વારા મારી મનોવૃત્તિ જણાય, જેના દ્વારા મનનો અભાવ જણાય. મનોવૃત્તિ ઉત્પન્ન થાય, મનોવૃત્તિ સુષુપ્તિમાં લઈ થાય, પણ જેના લીધે એનું ખબર પડે છે, આપણને જણાય છે, એને કહેવાય જ્યોતિ કે પ્રકાશ. અને એ પ્રકાશ એટલે આત્મપ્રકાશ. એ કોઈ કરંટ નથી, એ કોઈ અગ્નિનો ગોળો નથી. તો અહીંયા હું નિત્ય જ્ઞાન સ્વરૂપ છું, નિરાભાસ. એટલા માટે મનની હાજરી મારા માટે આવશ્યકતા નથી. સુષુપ્તિમાં મન નથી, પણ હું છું એ બતાવે છે કે હું આભાસ દ્વારા ભાસ્ય નથી. મને જાણવા માટે ચિદાભાસની આવશ્યકતા નથી, કારણ કે ચિદાભાસ તો નથી સુષુપ્તિમાં, અને છતાં હું છું. સન્માત્ર કર્ણોપસંહરણતઃ યો ભૂત સુષુપ્તપમાન. કર્ણ ઉપસંહરત એટલે ઉપસંહાર થઈ જાય છે, લય પામી જાય. કર્ણ એટલે અંતઃકરણ, મન બુદ્ધિ, એ તો લય પામી જાય છે. અને હું છું એ ચૈતન્ય આત્મા, એ મારું સાચું સ્વરૂપ છે. જ્યાં સુધી દેહમાં બેસી અને આત્માને ઓળખવાનો પ્રયત્ન કરશો ત્યાં સુધી ગૂંચવાડા ઉત્પન્ન થવાના. જેવું તમે ટેબલને જુઓ છો એવું તમે શરીરને જોતા શીખો. આ શરીર પણ આ જગત અંતર્ગત છે. એનાથી ફર્ધર એક સ્ટેપ જાઓ તો મન પણ આ જગત અંતર્ગત છે. જેમ ગુરુત્વાકર્ષણ બળ એ તમને જણાતું નથી, પણ છે ક્યાં? પૃથ્વી પર. બહાર જાવ તો નથી, લિમિટેડ છે, વ્યાપક નથી. એ ફોર્સ ઓફ ગ્રેવિટી વેર? એ તો અર્થમાં છે, અને દરેકની અલગ અલગ છે. મૂન પર જાવ તો અલગ, મંગળ પર જાવ તો અલગ. દેટ આકર્ષણ શક્તિ જેને કહેવામાં આવે, એ શક્તિ પણ આ આત્મા નથી. તો હું કોણ છું? એનાથી ભિન્ન છું. એટલે આ મન છે ને એનાથી પણ હું ભિન્ન છું. જેમ ગુરુત્વાકર્ષણ બળ હું નથી, એમ મન પણ હું નથી. એનાથી પાછળ જઈને વિચારવાનો પ્રયત્ન કરો તો આવા શબ્દો સ્પષ્ટ થશે. દેહમાં બેસીને આત્માનો વિચાર કરવા જશો તો એ નહીં. તો કોના જેવું થાય ખબર છે? કૂપમંડુક જેવું. કૂવામાં બેઠેલો દેડકો, એને સાગરની ઊંડાઈમાં આપવી છે, સાગરની પહોળાઈને વિશાળતા જાણવી છે. હવે પેલો દેડકો અંદર કે પેલી માછલી આવી ગઈ સમુદ્રની અને કે સાગર તો ખૂબ મોટો છે, ખૂબ મોટો. કેટલો? તો પોતાની જાતને પહેલા તો ફૂલાવે.
આટલો મોટો, કે એનાથી મોટો તો પછી કૂદ્યો, આટલો તો કે એનાથી મોટો તો કૂદ્યો, એક બાઉન્ડ્રીથી બીજી બાઉન્ડ્રી સુધી કૂદ્યા કર્યું. કેટલો મોટો સમુદ્ર છે, અગાધ છે, એટલે એને અસીમ કહેવામાં આવે. તો દેડકાને કહેવું પડે કે અસીમ છે, આ બાઉન્ડ્રીની અંદર કેદ નથી. એમ ચૈતન્ય આત્મા શરીરની બાઉન્ડ્રીમાં કેદ નથી. ખૂબ મંડુક થઈને સમુદ્રનો વિચાર કરવા જેવી વાત છે. જો તમે દેહસ્થ થઈ અને ચૈતન્ય આત્માને ઓળખવાનો પ્રયત્ન કરશો તો. આ મેં તમને એક ક્લુ આપી ચિંતન કરવા માટે. આગળ કહે છે, આઈ થિંક ધીસ ઇઝ ક્લિયર. નિરાભાસ, નિરામય, નિરાભાસ. પછી કહ્યું અહીંયા નિર્વિકલ્પ, વિકલ્પરહિત. વિકલ્પરહિત છે એટલે કેવું છે તો કે જે અવિભાજ્ય. વિકલ્પ એટલે ભાજ્ય. વિકલ્પ એટલે બે વસ્તુ હોય, દ્વૈત હોય, દ્વંદ્વ હોય, ખંડ હોય, વિકલ્પ હોય. અવિકલ્પ એટલે નિર્વિકલ્પ. નિર્વિકલ્પ એટલે અવયવ રહિત, ખંડ રહિત, વિભાજન રહિત, દ્વૈત રહિત. એને કહેવાય નિર્વિકલ્પ. સર્વકલ્પનાઓથી પર. અને એટલા માટે કહેવામાં આવ્યું સંકલ્પ વિકલ્પાત્મકા મન. અંતઃકરણ વૃત્તિ એટલે મન, અને વિકલ્પ રહિત એટલે મન વગર. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા. કેમ મન વગરનું કહ્યું? એટલે મન તો સુષુપ્તિમાં હોતું નથી. મનની શું આટલી બધી ચિંતા કરવાની? એને તો આપણે ડૂબાડી દઈએ છીએ. ક્યારે ઊંઘી જઈએ ત્યારે મન તો ડૂબી જાય છે. મન માથે કેમ ચડાવી દઈએ આપણે? આપણે જગતને માથે ચડાવીને બેઠા છે, શરીરને માથે ચડાવીને બેઠા છે, પોતાના મનને માથે ચડાવીને બેઠા. એ તો રમકડું છે, એને તો ડૂબાડીને આપણે ઊંઘી જઈએ છીએ. નિરાલંબ મેં સોતા. આખિર જીવ શિવ કો પી કે નિરાલંબ મેં સોતા. અવધૂતજી લખે છે એક ભજનમાં, બહુ સુંદર લખે. તો મન છે એની સંકલ્પ વિકલ્પાત્મિક વૃત્તિ. વૃત્તિ મનની હોય, વિકલ્પ મનમાં હોય. અને આ ચૈતન્ય આત્મા મન નથી તો પણ હું છું, એ આત્મા છે. એટલે નિર્વિકલ્પ અહમ. આતત. આતત અર્થાત વ્યાપ્ત. હું વ્યાપક છું, વ્યાપક છું, નિરામય છું, નિરાભાસ છું, નિર્વિકલ્પ છું. એતદ આત્મવિદમ સર્વમ. એતદ આત્મમ ઇદમ સર્વમ. આત્મા જ આ બધું છે. જેને બધું કહીએ છે ને એ આત્મા જ છે. કોણ કહે છે? છાંદોગ્ય શ્રુતિ પ્રમાણ. છાંદોગ્ય શ્રુતિ કે છે બધું આત્મા જ છે. આત્માથી ભિન્ન કંઈ છે જ નહીં. એકમેવ અદ્વિતીયમ. અદ્વિતીય તત્વ છે, બીજું કંઈ છે જ નહીં. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એ પણ છાંદોગ્ય શ્રુતિ છે. યસ્મિન દૌહુ પૃથ્વી ચાંતરિક્ષમ ઓતમ મનઃ પ્રાણશ્ચ સર્વૈહિ. સર્વૈહિ બધું જેની અંદર ઓતપ્રોત થઈને રહેલું છે એ તત્વ આત્મા છે. જેમ કુંભારના દુકાનમાં જઈને ઘડો, નડિયા, કોડિયા, ઈંટ બધું કલાડી બધું હોય, પણ શેમાં રહેલું છે બધું? માટીમાં, મૃણમય. બધું માટીમાં ઓતપ્રોત. માટી ઓતપ્રોત છે દરેકમાં. એમ આખા જગતના નામ અને આકારની અંદર ચૈતન્ય આત્મા ઓતપ્રોત છે. સમજો બરાબર, ચૈતન્યની વાત કરું છું. અને એ ચૈતન્ય આત્મા જેના વિશે મેં હમણાં કહું કે સુષુપ્તિમાં કશું ના હોવા છતાં જેની હાજરી છે એ ચૈતન્ય સત્તા આત્મા છે, અને એ સર્વની અંદર રહેલું છે. અચ્છા, નિરાભાસ. નિરાભાસની અંદર એક બીજી વાત ખાસ સમજવાની જરૂર છે. પંચદશીકાર બહુ સુંદર વાત કરે. પંચદશીકાર 7મા પ્રકરણના 92 અને 93નો શ્લોક. હવે ખબર નથી અત્યારે કેટલામાં આપણે યુટ્યુબ પર આવ્યો છે, હજી વાર હશે. 92 અને 93ના શ્લોકની અંદર આ આભાસની વાત કરવામાં આવી. બ્રહ્મણ્ય જ્ઞાન નાશાય વૃત્તિર્વ્યાપ્તિરપેક્ષિતા સ્વતઃસ્ફુરણ રૂપત્વાત નાભાસ ઉપયુજ્યતે ચક્ષુર્દીપાવપેક્ષેતે ઘટાદૈર્દર્શને યથા ન દીપદર્શને કિંતુ ચક્ષુરેકમપેક્ષતે. બહુ સુંદર દ્રષ્ટાંત આપીને કહ્યું છે. હવે આપણે મેં જ્યારે વાત કરી કે આખું જગત આભાસ દ્વારા જણાય છે. આભાસની અંદર અંતિમ વાત, સૂર્યને કોના દ્વારા જણાય? સૂર્યાભાસ દ્વારા ભયરાને પ્રકાશિત કરાય.
તો સૂર્યને કયા પ્રકાશ દ્વારા પ્રકાશિત કરાય? સૂર્યાભાસ દ્વારા પ્રકાશિત થાય ના, તો સ્વયં પ્રકાશ છે. પણ યાદ રાખવાનું, સૂર્ય સ્વયં પ્રકાશ એટલે ટોર્ચની જરૂર નથી, પણ આંખની જરૂર છે. સૂર્યોદય થયો કે નહીં કેવી રીતે ખબર પડે? આપણે આંખથી જોઈએ છે કે પદાર્થોનું ભાન થયું, હા સૂર્યોદય થઈ ગયો, આંખથી જોઈએ છે સૂર્ય. તો સૂર્ય છે એવું કહેવા માટે માત્ર એક આંખ જોઈએ, બીજી ટોર્ચ ના જોઈએ. ભોયરાના પદાર્થોને જાણવા માટે આંખ પણ જોઈએ અને પ્રકાશ પણ જોઈએ. એમ આત્મ ચૈતન્ય જે છે એને જાણવા માટે એ સૂર્યવત છે. એને જાણવા માટે બીજા ચેતનની જરૂર નથી, પણ વૃત્તિ વ્યાપ્તિની આવશ્યકતા છે. કેમ? કારણ કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. જ્ઞાન હંમેશા જે આકારની વૃત્તિ ઉત્પન્ન થાય એનું જ્ઞાન થાય. તો વૃત્તિ વ્યાપ્તિ અપેક્ષિતા, આત્માકાર વૃત્તિ તો ઉત્પન્ન થવી જોઈએ, આભાસની જરૂર નથી. પછી તો એ તો ચૈતન્ય સ્વરૂપ છે, માટે બીજા ચેતનની જરૂર નથી, આભાસી ચેતનની જરૂર નથી, પણ વૃત્તિ વ્યાપ્તિ અનિવાર્ય છે. એટલે પંચદશીકાર કે છે બ્રહ્મણી અજ્ઞાન નાશાય. બ્રહ્મ સ્વરૂપનું અજ્ઞાન છે. કોઈ પણ વિષયનું અજ્ઞાન હોય તો જે તે વિષયનું અજ્ઞાન દૂર કરવા માટે જે તે વિષયાકાર વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ. ધીસ ઇઝ સિદ્ધાંત. પહેલું મેં વાત કરી હતી. આ પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ પદાર્થ આકાર વૃત્તિ જોઈએ. આપણને અત્યારે અજ્ઞાન છે, બ્રહ્મનું અજ્ઞાન છે, આત્માનું અજ્ઞાન છે. એને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું કરવું પડે? આત્માકાર વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ. આ આત્માકાર વૃત્તિને જ અખંડાકાર વૃત્તિ કહેવામાં આવે છે, એને જ પરાવિદ્યા કહેવામાં આવે છે મુંડક ઉપનિષદની ભાષામાં. તો બ્રહ્મણી અજ્ઞાન નાશાય, બ્રહ્મ સ્વરૂપનું અજ્ઞાન દૂર કરવા માટે વૃત્તિ વ્યાપ્તિ અપેક્ષિતા, બ્રહ્માકાર વૃત્તિની આવશ્યકતા છે. એ ચિત્તમાં ઉદય થવી જોઈએ, કારણ કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. પણ આભાસી ચેતનની આવશ્યકતા નથી, ફળ વ્યાપ્તિની જરૂર નથી. ફળ વ્યાપ્તિ હોય તો આભાસ ભાષ્ય થઈ જાય, તો નિરાભાસ ના કહેવાય. પણ ચૈતન્ય સ્વરૂપ પોતે હોવાથી આભાસની જરૂર નથી. જેમ સૂર્યને જોવા માટે માત્ર આંખ જ જોઈએ, ટોર્ચ ના જોઈએ. ભોયરાના પદાર્થોને જાણવા માટે પ્રકાશ પણ જોઈએ અને આંખ પણ જોઈએ. પણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે માત્ર બ્રહ્માકાર વૃત્તિ છે, સ્વતઃ સ્ફુરણ રૂપત્વ. શા માટે? કારણ કે સ્વયં સ્ફુરણ સ્વરૂપ, સ્ફુરણ એટલે ચૈતન્ય સ્વરૂપ હોવાને કારણે ન આભાસ ઉપયુજ્યતે, આભાસિત ચૈતન્યની આવશ્યકતા નથી. ચૈતન્યને જાણવા માટે આભાસી ચેતનની આવશ્યકતા નથી, પણ વૃત્તિ વ્યાપ્તિ અનિવાર્ય છે. જેવી રીતે ચક્ષુ દીપો અપેક્ષતે, ચક્ષુ દીપો અપેક્ષતે, આંખ દીવાને જોવા માટે આંખ જોઈએ. જેમ ઘટ વગેરેને જોવા માટે આંખ જોઈએ, પણ ઘટને જોવા માટે દીવો પણ જોઈએ અને આંખ પણ જોઈએ. પ્રકાશ પણ હોવો જોઈએ ઘડા ઉપર અને આંખ પણ જોઈએ. અત્યારે પ્રકાશ છે અને પદાર્થ છે, માટે પદાર્થનું જ્ઞાન થાય. અંધારું હોય તો આંખ ભલે હોય નહીં જણાય. પ્રકાશ પણ જોઈએ, આંખ પણ જોઈએ. પણ જો દીવો પડ્યો હોય અંધારામાં તો માત્ર આંખ જ જોઈએ, પ્રકાશની આવશ્યકતા નહીં. કેમ? કારણ કે પોતે પ્રકાશ સ્વરૂપ છે. બસ એમ કે છે ન દીપ દર્શને કિંતુ ચક્ષુ એકમ અપેક્ષતે, માત્ર આંખ જ જોઈએ. અંધારામાં પડેલા પદાર્થોને જાણવા માટે પ્રકાશ અનિવાર્ય છે, તો જ આંખ કામ કરે. પણ દીવો જે પડ્યો અંધારામાં એને જાણવા માટે માત્ર આંખ જોઈએ, એના માટે પ્રકાશની અપેક્ષા નથી. બસ એ પ્રમાણે ચૈતન્ય આત્માને જાણવા માટે વૃત્તિ વ્યાપ્તિ અપેક્ષતે, ફળ વ્યાપ્તિ નહીં. આભાસ ચેતનની જરૂર નથી, પરંતુ બ્રહ્માકાર વૃત્તિ ઉદય પામવી જોઈએ. અને એ બ્રહ્માકાર વૃત્તિ બ્રહ્મ વિષયક અજ્ઞાનનું નિવારણ કરે છે. દેટ ઇઝ વિરોધી, એકબીજાનું વિરોધી છે. લાઇટ એન્ડ ડાર્કનેસ, જેવું કે લાઇટ આવે ડાર્કનેસ જાય. એટલે શું? બ્રહ્માકાર વૃત્તિ દ્વારા બ્રહ્મ દર્શન થવું અને બ્રહ્મનું અજ્ઞાન દૂર થવું. તો જે વૃત્તિ બ્રહ્મનું અજ્ઞાન દૂર કરે એને જ અખંડાકાર વૃત્તિ કે બ્રહ્માકાર વૃત્તિ કહેવાય, અને એને જ
અસલમાં બ્રહ્મ વિદ્યા કહેવાય, એને પરાવિદ્યા કહેવાય. બાકી બધી અપરાવિદ્યા છે. બાકી ઉપનિષદના મંત્રો મોડે આવડતા હોય, ભગવદ્ ગીતા મોડે આવડતી હોય, બ્રહ્મસૂત્રના સૂત્રો મોડે આવડતા હોય, ધીસ ઇઝ ઓલ અપરાવિદ્યા. કારણ કે એ બ્રહ્મ વિષયક અજ્ઞાન નિવારણ કરતું નથી. બ્રહ્મ વિષયક અજ્ઞાન નિવારણ માટે બ્રહ્માકાર વૃત્તિ જોઈએ. તો બ્રહ્મ વિષયક વૃત્તિ ક્યારે ઉત્પન્ન થાય? જેનો વિચાર કરો એની વૃત્તિ ઉત્પન્ન થાય. જે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એ વિષય આકારની વૃત્તિ ઉત્પન્ન કરવી પડે. અને એ કરવાનું કામ અહીંયા આ બધા શબ્દો દ્વારા થાય છે. હું નિર્વિકલ્પ છું, નિરાકાર છું, વ્યાપક છું, અજન્મા છું, અવિકારી છું, આ શબ્દો દ્વારા. અને મેં કહું એમ શરીરથી પર જઈને બેસીને આ વૃત્તિ વિષયક વિચાર કરવામાં આવે તો બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થાય. અભ્યાસને પરિણામે અભ્યાસેન તો કૌંતેય, હા, વૈરાગ્ય વગર અભ્યાસ નહીં થાય. પણ આપણને સેકન્ડ લાઈનમાં બહુ રસ નથી તો નહીં પત્તો ખાય. ધ કન્ડિશન ઇઝ મસ્ટ. વૈરાગ્ય વિષયક વિચારણા, વૈરાગ્ય યુક્ત મન હોવું એ અનિવાર્ય છે. વૈરાગ્ય કોઈ પણ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બીજા વિષયોમાંથી મન વાળી જ લેવું પડે છે. મારે ધારે કે રોકેટ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય અને ભેલપુરીનું જ્ઞાન પ્રાપ્ત વિચારમાં મનમાં રાખતી હોઉં તો મને ક્યારે રોકેટનું જ્ઞાન થશે? ના, એમાંથી વૈરાગ્ય લેવો પડે. પીઝા બર્ગરમાંથી મન બહાર કાઢવું પડે તો મને રોકેટનું જ્ઞાન થવા. ધીસ ઇઝ બટ નેચરલ. પણ એ વિષયની અંદર કોઈને વિચાર નથી આવતો કે આ વૈરાગ્ય કેમ કહે છે. પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની વાત કરીએ ત્યારે કે જે વૈરાગ્યની વાત શા માટે કરવામાં આવે? તો મહત્વનો મુદ્દો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે શ્લોક નંબર 27 પર બહુ સુંદર સુંદર બધા આત્મચિંતનને પ્રેરે એવા છે અને આત્મતત્વને ઓળખાવનારા શ્લોકો છે. નિર્ગુણો નિષ્ક્રિયો નિત્યઃ નિત્ય મુક્તોહમચ્યુતઃ નાહં દેહો હ્યસદ્રૂપઃ જ્ઞાનમિત્યુચ્યતે બુધૈઃ નિર્ગુણો નિષ્ક્રિયો નિત્યો નિત્યમુક્તોહમચ્યુતઃ નાહં દેહો હ્યસદ્રૂપઃ જ્ઞાનમિત્યુચ્યતે બુધૈઃ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.